હા ખાતર સોણિયું ખાતર નાખી દઉં આપણું પડ્યું હોય તો ખેતરમાં માટી તો થઈ ગયો યાર શંકરજી ઓ સમજી આવો એટલે ખાતર પડ્યું હોય તો કીધું ખેતરમાં નાખી દઉં યાર એટલે તમાર ભેંસ નથી ખાતર ચોઈ લાયા એટલે આપણે શું બે રાખ્યા તો ભાઈનું પડી તું તે બે વેખી મારી અને પડ્યું માટી થઈ જાય ભેમજીનું હો તાણ હા હા તે પૂછ્યું નહીં ખાતરનું એટલે એમાં શું પૂછવાનું હોય યાર એટલે ચાર ટોકરમાં હું પૂછવું તાણે પછી અને ભાઈનું હોય એમાં પૂછવાનું હોય આ સુધી કદી પૂછ્યું નહીં હું રહ્યો મોટો હોય યાર અને પહેલાંથી આ ખેતર મોજ આવું તે નાહી દો કે નખાવું એક ટોકર નાખો ને એક ટોકર મારે બહુ ઉંમર થઈ યાર કોઈ થતું નહીં રાગ નાખો લે આટલો ટેકો કરાયો બસ બસ ઘણો થઈ ગયો આ બધું ઘણું ફેલાઈ નાખ્યું હો પણ આ લગીર બાકી છે તો તું નાખી દઈએ મારે જવું છે પેલા કુવા ઉપર હા જતા હા હવે પૂછવાનું શું આવે યાર ભાઈઓને કોણ લાવ ને એટલે ખાટલો કરી દેવો સાચો એ ખાટલો પર તો દફા જતી રહે મહેમાન આવે કોઈ ચિંતા જેવું નહીં ઘર બજારમાં એટલે હા સરાજી આવો ઘર પર તો જગા બનાવી દીધો છે તમે આ બે ભાઈઓ નો આ મારું પેલું શંકરજીનું એવું બનાવી બાથરૂમ ઓ બાથરૂમ એવું ઓ બેહો બે એટલે જી આવી ગયો આ શેતર બાજુ દેતો હા ઓહો પેલા શંકરજી ખાતર નાખતા હતા ઓ વાહ પેલું નિયારું ઈમાં છે એટલું ખાતર તમારું નહીં ઓ ભેંસ લાયા તો તે ખાતર રાખ્યું હતું એટલું હતું ભેંસ વેચી મારી હવે વેચી મારી બેસી તાણ વેચી મારી તે ખાતર ના પૈસા નહીં લેવાના ના ના ભાઈ બહુ લેવાનું હોય અડધું ટોલ ખાતર હતું અલ્યા ખબર પડે તમને ચમ ટોલું ખાતર છે એ તો બરોબર ટોલ મારો ભાઈ સર અમારા રાગ એવો છે એટલે જ આમ હું પેલા જાળી હિયારો નતો જાળી યાર તો અત્યારે ટોલાના કેટલા ચાલી ખબર છે તમને હા 1700 1800 ચાલી એ વાત સાચી પણ અમારે આપણે શંકરજી એવું રાખતા નહીં ને યાર છોકરો મારા જેવા ઘેર હોય ખવાય પીવે હોજે આવી એટલે અમારા ભાઈઓ રાગ એવું એટલે અમે તો કદી રાખીએ એ ઝાડનો ભાગ નહીં આલે ના ના ઝાડનું કશું આવ્યું નહીં એવું આવ્યું ઝાડનું કોઈ બતાવ્યું જ નહીં કોઈ અલે આ ઓમ નો આમ તમારે એવું કરશી ને તો જમીને વેચી મારશી ના હોય તાણ એ વાત તો તમારી સાચી હો સરાજી તમે ઓમ નો આમ પડી રહો કારણ કે ઝાડ વેચી મારે કશું પૂછ્યું નહીં મને અને ખાતરે પૈસા કઈ નાખવા માંડ્યા તાણ પછી ઓછામાં ઓછા 500 રૂપિયા આવી ગયા અલ્યા 1700 નું ટોલું હોય તો ગણો કે 800 900 આવી બે વાત સાચી તમારી એ ક્ષેત્રમાં જતા ને ખેતરમાં ખાતર નાખી આ તો કાલ ઉઠીને યાર જમીને વેચી મારી મેં પૂછી તાણ તમે રેહો લબડતા પછી તમારી વાત સાચી હો મારે જવું પડશે લેજો હું તો નહીં આવતો મારો કોમ છે ના ના હું જતા આવું શંકરજી આજ તો કહી દઉં બધો હિસાબમાં તાણ. આવું ખાતરનું લાવો જબરાય રાખવાનું લાવો તાણ પછી અને જમીને વેચી કાઢવી છે હારે હેડો જતા હો તમે એટલે હું જતા હો આ હું ખેતરમાં જવું કરા હા તડકો ચડી ગયો છે માથે થોડી ઘસણી કાઢ લ્યો ઘણું ખાતર ઓ શંકરજી હા શંકરજી ને હું હા ઓય ઓય સોય લાવજો ઓય એક વાત કરવી છે હેડ આવું હેડ આવું હેડ તું હેડ હા બીજું ભરતા ના તારે ઓય 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 પછી વાત કર આના વળી હું વાત કરી છે અત્યારે એમ નહીં
આ જમીન છે આપણે હિયારી છે, હિયારી જમીન છે. ભલે હું કહું તમે વાવતા, પણ આ ખાતર પૂછ્યા કોને તમે નાખવા માંડ્યા તમે? એટલે બધું તું કેમ આવ્યા તો કરો મને? મારું ખાતર તો મારે પૂછવું જ પડે કે. એટલે આ જમીન તો મારી શકે. જમીન ચો હિયારી જમીન છે, ચો આગવી જમીન છે. તો કે યારી કોને કીધું તને? હિયારી તો ભાઈએ ભાગલો પડે હોય. તે ઘરમાં મને આલી હશે કે ઘર બનાવવા? અને બાજુ મકાન બનાવી ત્યાં વેચાતું લીધું તું કુ? તારો ડોળો ફરે, વેચાતું લીધું છે. ના શંકરજી, આટલા દાડા મેં ચલવી લીધું, હવે હું ચલવ્યો નહીં. આ ખાતર ને તમે તું વધારે બોલે નહીં, મને ઓફ ચડાઈ ગયા. સોંધી વાત કર. શાંતિ તો બરોબર હે? બે ને બે હોભળો, આટલા દાડા મેં તમારા પાસે કશું માગ્યું નહીં, બરોબર, અને કશું પૂછ્યું નહીં, પણ તમે કીધું આ ખાતર પૂછ્યા ને તમે નાખવા માંડ્યા. મારા 1000 રૂપિયાનું ખાતર છે આ તો. આ તું નહીં બોલતો, આ તાના કોકે ચરમણી કર્યો ને એ બોલ. આજ સુધી તું બોલ્યો નહીં. અને ખાતર તો બરોબર, આ ઝાડ વેચી માર્યો, ઝાડ વેચ્યું, એના પૈસા મેં રૂપિયો હિસાબે બતાવે નહીં તમે એટલે તને હું બતાવવાનું? આ મારા ભાગનું, અને ઝાડ એમને મોટા નહીં થયા. ઝાડ તો ભલે મોટા નહીં થયા, પણ કહેવા મતલબ આ બધું વેચી માર્યું તે એનો મને ભાગ તો આલવો પડે. એટલે પણ શાનો ભાગ આલું એમ કહું? એક કામ કરો, જમીનના ભાગલા કરી નાખો ને, ખાતર નાખીને પૈસા આલી દેજો મને. મને લાગે આ બે ભાઈના વચ્ચે કોઈ બહેન આવેલી હોય. મને એક વસ્તુ કહું તમને, આટલા દાડા મેં તમને ચરવી ખાધી, કીધું કશું હતું હેડો ભાઈઓ, પણ કાલ ઉઠીને તમે તો મને પૂછ્યા કે જમીને વેચી મારો. એટલે એવું કરતો હશું, તને ખબર પડે કે નહીં? કોઈ અત્યારની દુનિયા, અત્યારની પબ્લિક નો કોઈ ભરોસો તારા નહીં. છોકરા મેં મોટા કરું, ચોક જવું હોય તો હું કામમાં આવું. મેં આખી જિંદગી કરી હું એમ કહું. એ વાત તમારી સાચી, તમે એ મારા મોટા ભાઈ છો, બરોબર. તમારો ગહારો અમારી કરણે ને અમારો ગહારો તમારી કરણે થાય, બરોબર. પણ એક વસ્તુ મૂકો, આ જે છે વસ્તુ એ શરમનો દુરુપયોગ ના કરાય. જે થતું એ પૈસા આલપી દેવા પડે તમારે. એટલે તને કોને આ બધી સલાહ આલી? મને ખબર પડતી નહીં તારી કોઈ યાર. તમે જમીન વેચી લો. રોનજી, રોણજી જો કોનું મગજ ભમી ગયું ખોઈ યાર. વાતો બેહો રોનજી, બેહો, બેહો. તમે પૂછો લો શું કે હવે આજથી મારા મોટા ભાઈ, બરોબર, આ જમીન છે યારી. ચલો મોટા ભાઈ ભલે વાવતા, કશું વાંધો નહીં. આપણો અમારો ગારો યુવાન તો હશે, અમારો છોકરો રાત દાડો હીરો આવી. એટલે જમીન હિયારી છે, હિયારી જમીન. શંકરજી હિયારી છે તમારી છે? એટલે આને હું ખબર પડે આજકાલ નું છે લંગોટિયું હોય યાર. જમીન છે હિયારી. મારી વાત ખબર, આ ડોહાએ કાઢીને આલી હે મને કે ભાઈ આ તું રાખજે. બરાબર બરાબર. આ લાઈન માં મને મકાન નું ખાલું આલ્યું નહીં, બરાબર. તો એ મારે તો એમ નહીં કેવું યાર, મકાન જેટલી જગ્યાએ ચાલજો અને ભાગ પાડો છો ના હે. વ્યવહારિક વાત છે ભાઈ. તેમાં તને ખબર ના હોય, તું રોજ સવારે ડબલું ઉઠીને લઈને નાહી જાય છે ટિફિન. આ મેં વપલેલું છે, વપલ મારી વાત. કાયદેસર શંકરજી નું છે, હરિયો વપલી લે. ઓમાં તારો કોઈ લાગ ભાગ ના નહીં, ઓમાં કશું ના થાય તારું. એ વાત સાચી, પણ આ ડોહાએ લોચા મારે હઈ ને? ડોહાએ નહીં માર્યા, ડોહા તો કમ્પ્લીટ કરી ગયા છે. આ લોચા તમે મારો છો, તમે મારો છો. મારું તો કેવું રણજીવ હતું ખબર? આ કીધું ખાતર મારું છે, બરાબર. કીધું જે નાખો એમાં કીધું આ જો ખાતર નો ભાવ કેટલો? એ વાત સાચી છે. ખાતર કેટલા વર્ષથી પડ્યું હોય? ખાતર કઈ નું પડ્યું? 4-5 વર્ષ થયા છે. 4-5 વર્ષ નહીં, 2-3 વર્ષ થયા છે. 2-3 વર્ષ થયા. એક ખૂણો બગડ્યો છે, ખૂણાનું ભાડું તમે લઈ લે પેલા. બોલો હેડો. અરે ભાઈ સજ નાખવા દે જ ને. તો ભાઈ સજ અમને નાખ જ કે એ નહીં ખબર પડતી. હા કશું વાંધો નહીં. મને લાગે છે ભેમાની ઓશોમાં પીડ્યો છો એવું લાગે છે. આ 4 ઓખોની છઠ્ઠી ના થઈ, 2 બીજી ના હોય અંદર. તમારી 2 ની 4 આમ તો સારું કદી મેં હોપડી ના થાય 2 લડ્યા હોય એવું કદી નહીં, જીવન ની અંદર નહીં. તો નક્કી આ બીજી 2 ઓશો વધારે આવી છે. આ એ લડાવે હ, આ એરિયા લડાવે છે ને ભેમો બીજી ઓશો પાડી છે. આ એ ઓશો પાડતા નહીં એમ. આ જુદી કદી માર હમું બોલ્યો નહીં, કદી પૂછ્યું નહીં યાર. મેં કદી હોપડી જ નહીં. ભેમોજી 2 કદી લડ્યા હોય, બોલ્યા હોય. કયો તમારો રાગ એટલે ઓહો યાર, વાત ના થાય. આ ખાતર નાખ્યું ને એ પૂછવા આવ્યો તો. આ તો એને આ ખાતર નું તમને કીધું કે નહીં? મને સનાજી વાત કરી હતી, મને તો ખબર હતી. તારું સારું થાય તારું. એટલે આનું કોમ જ છે નારદ જેવું. તારે શું કહેવાનું, મને શું કહેવાનું? એના ભાઈમાં ખુદ ના રાગ નહીં એકાણ. પણ મને તો સનાજીએ કીધું કે તમારા ક્ષેત્રમાં ઝાડ વેચી માર્યો, એનો કોઈ તમારે આલિક નહીં આલી. આનું કોમ શું? હા જો તો દિવાળી ચોપી હેડવાનું. અંગાત આવ્યો તારા? અંગાત તો નહીં ભાઈ. ભૂત તો બે મારું ખાતર હે એટલે હું કીધું.
અલ્યા ભેમાનું ખાતર પણ 4 ટોકર ખાતર હતું, એમાં શું ભેમાનું ખાતર? અને તમે આવી રીતના જો તો ડુંગો ખંચે છે ને તમારું ઘર ને બર બધું ફન થઈ જા. હા તો હુંદી હવે લગી સીધરો આ ભૈયામાં આવી રીતના ડખા ના ગલાવાય. અરે આટલી ઉંમર થઈ છો ભેમા, તું તો વિચાર. ભેમો માર ભાઈ બન એટલે અરે ભેમો તારો ભાઈ બન, પણ ભેમો નો ભાઈ નહીં. એ તમ નહીં સમજણ પડતી. ભેમા તને કોઈ ખબર પડે છે? મેં તો વાત સાચી. મેં એમને સનાજી મેં કીધું કે મારા છોકરો રાત દાડો શંકરજી મારા ભાઈ ના ઘેર હોય, ગાળ બેઠી છી, અને ગમે તેવું મારે તકલીફ હોય, હું ઘેર ના હોય તો શંકરજી ભટ્ટ લઈને ગમે તેવું દવાખાનું હોય ગમે ત્યાં શંકરજી ભટ્ટ લઈને દોડી જાય. તને ખબર પડે? વાત સાચી. એમનો ગાળ ખબર ના પડે આનો હોય કોમ થઈ ગયું હોય. મેં એમને કોમ કર્યું. વાત તમારી $1,00,000 ની. તો તું આ 4 ટોકર ખાતર માટે તું હોય તારે પૈસા લેવા આવ્યો, તને શરમ આપી જો લ્યા. પણ મન પર એવું નતું. મારો ખાતર તો હું હળો ભાઈ નાખે, હું ક્ષેત્રમાં નાખે. જ્યારે ભલે હું વેચી માર્યા, પણ સનોજી કાલ ઉઠીને કદાચ જમીન વેચી મારશે. એટલે આ ગોડો છે તારો ભાઈ? તો કરવાનું નહીં, ગોડો છે. એટલે કોકની વાત વાપરીએ પણ વિચારીએ ને પછી વાત કરીએ કે આપણે શું કેવું અમને. ના લેડો, ભૂલ થઈ જાય મારી. બરોબર, પણ યાર આવું ચડાવે હવે નહીં કહું. એટલે તમે તમારું ઘર વેરાઈ જાય. હા, આવી રીતના જો તો ખોટી સલાહ વાંચશો નહીં. હારેડો વધુ નહીં બેમજી. અને ભાઈ રાજી ખુશી રહેતા ને તો રવા દો. આવી રીતે ડુંગો ના કરશો. જો તો 4 ટોકર ખાતર માં ભેગજીને ઘેર જઈને કહ્યા તમને શરમ આપી દો. એમાં આ બધી ઓર રાખવાનું કર. તો વાત પેલા બરાબર વિચારવાની પછી કોકને કહેવાય. એટલે પેલા ભાઈ અંગા પૂછવું પડે કે ભાઈ શું હતું. અમાર તો મારો મોટો ભાઈ રોમ જેવો ભાઈ છે યાર. તો પછી કદી એવું રાખ્યું નહીં. તમે ભૂલ કરી કે ના કરી? આજ પણ આ તો કીધું એટલે હું આ તો આવ્યો. આજ તમારી ભૂલ થઈ કે ના થઈ કેવડો? ભૂલ થઈ મારી. હા, પણ તારા આ બધી વાત કરાય જ નહીં મને. પણ મને પાર્ટી કીધું એટલે મેં કીધું ગમે તે કોઈ કે પણ તારા એવું કહેવાય. પણ ભૂલ થઈ જાય થઈ જાય. તારે ડુંગો ખંચર વાળા ઘણા છે પાછા. તમારી બેનો વચ્ચે રાગ આવતો હોય ને એટલે મને ના ગમતું હોય. ના ગમતું હોય બરાબર. એટલે હું ગમે તે રીતના તમને જુદા કરવા માટે ડુંગો ખંચેરું. આ વાત એ બની છે આજે. એ બની બરાબર. તો કોઈ કરીને આ બે ભાઈ જુદા થાય છે. જુદા થાય પણ આવું જીવનમાં નહીં કરવાનું. હોભળો, કોઈની ખોટી વાત હોભળવાની નહીં, નકર તમારા બેનો રાગ તૂટી જાય. મને એમાં ભાઈઓનું તો લગી રહ્યો અભરતા ને કદી. ભાઈ જો અમે જો ભાઈ ભાઈ ને રાગ હોય, ભાઈ બે ભેગા રહેતા હોય તો રાગ રહે. જો પછી ભાઈ આવી ને વચમાં એટલે વાત પૂરી. સારી હોય તો સારું. જો ખરાબ એવી આવી જાય તો બે ભાઈઓ ફિનિશ કરી નાખે. એટલે બહુ વાર રાખવાની ભાઈ. એક માના છોકરા અને આ શંકરજી જેવા ડફણો ખંચરવા વાળા માણસો ની ભાઈબંધી ના કરે, ઘેરે ના પેવા દેવા. બોલો તમે નાખી દે ખાતર બધું. આ સંઘ છોડો. આવા ખોટા આ ખોટા સંઘ કરે ને એમાં આવું થાય. જો નહીં, અરે આજકાલ ના હા મને સમજાવ ભાગ પાડી દેવો હજુ એને એટલી ખબર નહીં કે આપડે જમીન કેટલી છે. હા, એ જ ખબર નહીં. કોઈ મારે લેવા દેવા શક નહીં, એ હજુ ખબર નહીં. બોલો. અને આ જો કદાચ કોઈનું હોભળાય આવું ગોડો માણસ નહીં. આ ડુંગા ના ખંચેરાય. બે ભાઈ વચ્ચે આવો શું કરે યાર. અત્યારે સારું વિચારતી નહીં પબ્લિક. નહીં વિચારતી. અત્યારે તમારું સારું થતું હોય તો મન ના ગમે. હા, આવું થાય. હરાડે તો નાહી દેવો. એ તો ભેમો હવે કશું નાખી. હવે મારે ટાઈમ થઈ ગયો. હા, ઘેર જવું છે. તડકો માથે ચડી ગયો. હવે થાય એવું નહીં. સારું ઘેર જવો હતા તમે. હવે કાલ ખેંચજો. જમાણો આવ્યો અત્યારે. જમાનાનું કોઈ કીધા જેવું રહ્યું નહીં.